માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામે તસ્કરોએ એક બંધ મકાનને નિશાન બનાવી આશરે 2 લાખ રૂપિયાની કિંમતના સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ જતા પંથકમાં ચકચાર મચી ગઈ. મૂળ નાના બોરસરા ગામના વતની અને હાલ અંકલેશ્વરની વાલિયા રોડ પર આવેલ સન સિટી સોસાયટીમાં રહેતા અજીતસિંહ કેસરીસિંહ ચૌહાણ અંકલેશ્વર ખાતે આવેલ ગુજરાત ગાર્ડિયન કંપનીમાં નોકરી કરે છે અને પોતાના વતન નાના બોરસરા ગામે અવરજવર રાખે છે. ગત 14 મે 2026ના રોજ તેઓ પોતાના પત્ની અને પુત્ર સાથે વતન આવ્યા હતા, જ્યાં તેઓ સુરત ખાતે રહેતા એક સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. લગ્ન પ્રસંગ પત્યા બાદ તેઓ નાના બોરસરા ગામે પરત ફર્યા હતા અને તેમની પત્નીએ લગ્નમાં પહેરેલ સોના ચાંદીના તમામ કિંમતી ઘરેણાં ઘરના માસ્ટર બેડરૂમમાં આવેલ લોખંડના કબાટમાં સુરક્ષિત મૂકી દીધા હતા. ત્યારબાદ અજીતસિંહને અંકલેશ્વર ખાતે નાઇટ શિફ્ટની ડ્યુટી હોવાના કારણે તેઓ પોતાના પરિવાર સાથે પરત અંકલેશ્વર આવી ગયા હતા. દરમિયાન તારીખ 19 મે 2026ના રોજ સવારે 9 વાગ્યે અજીતસિંહ નાઇટ શિફ્ટની ડ્યુટી પૂરી કરીને અંકલેશ્વર સ્થિત પોતાના ઘરે હાજર હતા. ત્યારે જ નાના બોરસરા ગામે રહેતા તેમના મોટા ભાઈએ ફોન કરીને જણાવ્યું હતું કે તેમના ગામના બંધ મકાનમાં ચોરી થઈ છે. ચોરીની ખબર મળતા જ અજીતસિંહ તાત્કાલિક નાના બોરસરા ગામે દોડી આવ્યા હતા અને ઘરમાં જઈને તપાસ કરતા મુખ્ય દરવાજાના નકુચા તૂટેલી હાલતમાં જોવા મળ્યા હતા. ઘરમાં પ્રવેશીને માસ્ટર બેડરૂમમાં જોયું તો લોખંડના કબાટમાંથી સોના ચાંદીના ઘરેણાં ગાયબ હતા. આ અંગે અજીતસિંહે ઘરમાં લગાવેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા 2 અજાણ્યા તસ્કરો ઘરમાં ઘૂસીને ચોરી કરી ફરાર થતા સ્પષ્ટ નજરે પડ્યા હતા. આ સમગ્ર મામલે ભોગ બનનાર અરજદાર અજીતસિંહ ચૌહાણે કોસંબા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે આશરે 1 લાખની કિંમતનો સોનાનો એક મોટો સેટ, 75,000ની કિંમતની સોનાનો એક નાનો સેટ, સોનાની 4 નંગ વીંટીઓ તેમજ 20,000ની કિંમતના ચાંદીના 8 સિક્કા મળી કુલ રૂપિયા 2 લાખની મત્તા ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. અજીતસિંહે સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા પોલીસને સોંપતા કોસંબા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરી આગળની સઘન તપાસ હાથ ધરી છે.